તો તાપીમાં વ્યારા ખાતે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી જોવા મળી છે, જેમાં સેવા સદન ગેટ પાસે નાકાબંધી કરી ચેકિંગ કરવામાં આવ્યું। ત્યારે ડ્રાઈવ યોજવામાં આવી છે। ત્યારે પીઆઈ એસબી શેખ અને પીએસઆઈ બીબી પરધરના નેતૃત્વમાં આ કામગીરી કરાઈ છે, જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર ચાલકો સામે દંડાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે। ત્યારે સરકારી કર્મચારીઓ પણ આ કાર્યવાહીથી હવે બચી શક્યા નથી। ત્યારે કાળા કાચ, પીયુસી અને ઇન્સ્યોરન્સની પણ તપાસ થઈ રહી છે। ત્યારે નિયમ ભંગ બદલ કુલ 35,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ત્યારે જાગૃતિ માટે પેમ્પલેટ વિતરણ પણ કરવામાં આવ્યું। ત્યારે ટ્રાફિક અવેરનેસ માટે પોલીસે હવે લાલ આંખ કરી છે। આજરોજ જિલ્લા ટ્રાફિક તાપી દ્વારા હેલ્મેટ અંગેની ડ્રાઈવ ચાલતી હોય 1 મે થી 31 મે સુધીની, જે અનુસંધાને જિલ્લા સેવા સદન ગેટ નંબર 1 તથા ગેટ નંબર 2 પાસે તમામ જે સરકારી કર્મચારીઓ છે તેઓને હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતતા તેમજ સીટ બેલ્ટ અને પીયુસી રાખવા અંગે માહિતગાર કર્યા અને તેઓને પેમ્પલેટ વેચવાની કામગીરી કરવામાં આવેલ છે। દરરોજ તો પબ્લિક માટે અમે આ રીતના અમે કાર્યક્રમો કરતા જ હોઈએ છીએ અવેરનેસના। અને આજરોજ આ પાનવાડીના ગેટ નંબર 1 તથા ગેટ નંબર 2 પાસે સરકારી કર્મચારીઓ માટે પણ આ રીતનું વાહન ચેકિંગનું આયોજન કરી અને કામગીરી કરવામાં આવેલ છે। અત્યાર સુધીનો કેટલાનો દંડ તો એપ્રોક્સિમેટ અત્યારે તો હજી ચાલુ જ છે કામગીરી, એટલે એ તો અમને આંકડો તો સાંજે જ ખ્યાલ આવે, બરાબર। એટલે હજી સાંજનું બી કાર્યક્રમ ચાલુ છે અને એ બધું ટોટલ બધું એનાલિસિસ કરવાનું હોય છે, હેલ્મેટના કેટલા, સીટ બેલ્ટના કેટલા, એ પછી ત્યારબાદ સાંજે જ ચોક્કસ આંકડો આપણને ખ્યાલ આવે છે।